ગોહિલ નિશાબેન છે। હું આંગણવાડી બ્રહ્મનાથ વાડી વિસ્તારમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું અને અમારે એક પોષણ ટ્રેકર હોય છે એ ખબર ને હેંગ થયું છે તો મારા નામથી બધા વિસ્તારમાં અત્યારે ફ્રોડ કોલ ચાલી રહ્યો છે। પ્લીઝ કોઈ કોલ ઉપરથી ઓટીપી નો આપતા, મારા સિવાય કોઈનો ફોન આવે તોય પણ ઓટીપી આપવાનો નહીં। અને આવું તો બધી આંગણવાડીના કાર્યકરના નામ લઈ ધ્રોલમાં જ થયું છે કે આજુબાજુના ગામમાં? નહીં અહીં આજુબાજુના ઈટાળા ગામમાં પણ થયું છે અને બધા એલર્ટ રહેજો। કોઈ કહે છે 6,000, કોઈ કહે છે 16,000, આવી રીતે અકાઉન્ટમાં પૈસા હોય એ પ્રમાણે ઉપડી જાય। અમારા લાભાર્થી જ છે એનો 5,000 રૂપિયા ઉપડી ગયા છે। મારે આજ 5 દિવસ થયા છે ડિલિવરી આવી એને, અને આજ સવારે ફોન આવ્યો એમનો કે અમારે તમારે ઈ કે આંગણવાડીમાં ફોર્મ ભર્યું છે એના માટે ઈ કે નિશાબેને નંબર આપેલા છે ઈ કે તો અમને તમે ઈ કે ઓટીપી દેજો ઈ કે, એટલે અમે ઓટીપી દીધા એટલે અમારામાંથી સીધા 5,000 ઉપડી ગયા ને હવે બીજા છે એ ઉપડતા નથી ને મોબાઈલ હેંગ થઈ ગયો છે। અમે છે ને સ્કેમ થયો એટલે અમારા બાલ મંદિરના નિશાબેન કરીને છે એને જાણ કરી હતી। એના નામ ઉપરથી અમને ફોન આવ્યો હતો તો મેડમે અમને એવું કીધું કે અમે કોઈને તમારા નંબર નથી દીધા, કે અમે આવી રીતના કંઈ કર્યું નથી। એટલે અમે સાયબર ફ્રોડમાં 1930 નંબર ઉપર છે ને સાયબર ક્રાઇમમાં એક રિપોર્ટ નોંધાવી દીધેલો છે જામનગર।